દશરથ રાજા એટલે જેટલો સુખી માણસ દુનિયામાં ધારી શકાય. અયોધ્યા ચક્રવર્તી સમ્રાટની રાજગાદી હતી. નાનકડું એવું રાજરજવાડું નહોતું. ચક્રવર્તી, જેની ચતુરંગી સેના હોય, ચક્રવર્તી સમ્રાટ હતા. એટલે સાર્વભૌમ રાજા. બીજા નાના નાના રાજાઓ તો એ દશરથ રાજાના હેઠળ કહેવાય. તો પ્રભુત્વ જેની પાસે છે, સત્તા જેની પાસે છે, અધિકાર જેની પાસે છે, તાકાત જેની પાસે છે, તમે દશરથ રાજાના સુખની કલ્પના કરી શકો? એક તો પેલા ધન ધાન્ય. માણસને સુખની કલ્પના શું હોય? તો કે પૈસા હો, પણ પૈસા હો ને, જો પૈસા ગણાય પાય હોય પણ ગામમાં પૂછપરછ ન થાય તો, માન પાણી ન હોય તો એ પૈસાનું શું કામ? તો પૈસા જોઈએ, ઉપરથી ગામમાં માન પ્રતિષ્ઠા જોઈએ, અથવા હા માન પ્રતિષ્ઠા જોઈએ, પછી હું કહું એમ થાવું એ જોઈએ. है ना, वो भी एक सत्ता का एक नशा होता है कि मैं जो बोलूं तो मारो પડ્યો બોલ ઝીલાતો હોય. એ કેટલો એક આનંદ, કેટલું સુખ આપે. તો દશરથ રાજા સંપત્તિવાન છે, દશરથ રાજા પ્રભાવી છે, દશરથ રાજા સત્તા અધિકારી છે, આ બધુંય છે. ઉપરાંત 3 સુંદર પત્નીઓ છે, સુશીલ પત્નીઓ છે. માં કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા જેવી 3 સુંદર રાણીઓ છે. સુખી દાંપત્ય જીવન છે. અને ઉપરાંત રામ, લખન, ભરત, શત્રુઘ્ન જેવા 4 પ્રભાવી અને આજ્ઞાકારી દીકરા છે. ઘણા પ્રભાવી દીકરા હોય પણ બાપાનું માને નહીં, તો સંસ્કારી ન હોય. વટવાળા હોય પણ સંસ્કારી ન હોય, પિતાની આજ્ઞામાં ન રહેતા હોય. इधर तो दशरथ राजा को 4 पुत्र हैं और चारों का क्या कहना. અને પુત્ર વધુ મળ્યું તો હવે અત્યારે તો આ બધું પોતાનું પોતાનું હતું. હવે બહારથી જે સદસ્યો આવે છે, જે 4 પુત્ર વધુ આવે છે, એ સંસારમાં જેની ઉપમા ન આપી શકાય એવી, નારીઓમાં જેને સર્વોત્તમ કહી શકાય એવી 4 પુત્ર વધુ એમને ત્યાં આવે છે. હવે તમે વિચાર કરો, દશરથ રાજાના સુખની કલ્પના કરી શકાય? શું ઘટે? એમ કહેવાય છે કે ભગવાનના લગ્ન થયા અને 4 ભાઈઓના લગ્ન થયા અને પુત્ર વધુ આવી, ત્યારે રામકથામાં એવું લખેલું છે કે ઈ સમયે 4 પુત્ર વધુ આવી અને ઈ સમયે ત્રિભુવનમાં દશરથ રાજા જેવો સુખી માણસ બીજો કોઈ નહોતો. ઈ સમયે દશરથ રાજા જેવો સુખી માણસ દુનિયામાં બીજો કોઈ નહોતો. તો ડખા ઊભા ક્યાંથી થયા? દુઃખ ક્યાંથી આવ્યું? ઘરમાંથી જ એક મંથરા નીકળી. દશરથ રાજાને દુખી કરવા કોઈ બહારના બાજુના રાજ્યના સીમાડામાંથી કોઈ સેના આવી હોય, દશરથ રાજાને પરેશાન કરી ગયા હોય, એવું નથી. બાજુના સીમાડામાંથી આક્રમણ થયા હોય, દશરથ રાજા ટેન્શનમાં આવી ગયા, કાંઈ નહીં. દુખી કોણે કર્યા? પોતાના જ મહેલની અંદર, પોતાના પરિવારની અંદર રહેતા જ લોકોએ દુઃખ ઊભું કર્યું. સમજો છો? રામાયણ પણ એટલું મોટું સુંદર સંકેત આપડે છે. આપણી પથારી છે ને આપણા પોતાના જ ફેરવે. આપણી પથારી આપણા પોતાના જ ફેરવે. કારણ કે ગામના લોકોને તો ખબર જ ન હોય ને આપણી પથારી ક્યાં પાથરી છે. એ આપણા પોતાના પરિવારના લોકોને જ ખબર હોય, બીજાને તો ખબર જ ન હોય ને કે આની દુખતી રગ શું છે. कहाँ इसको चोट पहुंचेगी तो इसको पीड़ा होगी, दूसरों को थोड़ी पता है, वो तो अपने लोगों को पता होता है. आ पहलो प्रसंग. बीजो रामकथाમાં સૌથી મોટો વિવાદનો પ્રશ્ન છે અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડમાં જેનું વર્ણન આવે છે, એ 2 ભાઈઓ વચ્ચેનો વિવાદ છે. સુગ્રીવ અને વાલી, એ 2 ભાઈઓ હતા. બરાબર? એ 2 ભાઈઓ હતા. લંકામાં વ્યા જાઓ. દશાનન રાવણના મૃત્યુનું કારણ કોણ બને છે? વિભીષણે તો ઈશારો કર્યો, પ્રભુ બીજે ક્યાંય નહીં, ડૂટીમાં મારો, બીજે ક્યાંય નહીં, એની નાભી પર પ્રહાર કરો, વहीं उसका अमृत कंभ
विराजता है प्रभु, उसकी नाभि पर प्रहार करो। आ भेद घर का भेदी લંકા ઢાય। જુઓ સમજો, આ આપણે વિભીષણને, આપણે તો શું રામ ભક્તો છીએ એટલે આપણે વિભીષણ ઉપર હેત આવે, વિભીષણના પાત્રને આપણે બહુ સારું સમજીએ, પણ એક રાષ્ટ્રના નાગરિક તરીકે જોઈએ તો એ દ્રષ્ટિએ જો આપણે નિષ્પક્ષ આપણે એને મૂલ્યાંકન કરવું હોય નિષ્પક્ષ રીતે, તો વિભીષણના કેરેક્ટર એક રામ ભક્ત તરીકે આપણને એમ થાય કે હા 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 ભગવાનનો ભગત છે, ભગવાનનો ભગત છે, ભગવાનનો ભક્ત હોય બરાબર, પણ મારી એવી કોઈ ઉંમર નથી, મારી કોઈ એવી લાયકાત નથી, પણ મારી નાનકડી સમજણ પ્રમાણે મને જે સમજાય એ છે કે રાષ્ટ્ર ઉપર આપત્તિ આવે ને રાષ્ટ્ર ઉપર વિપત્તિ આવે તો હામે ભગવાન હોય તો ભગવાન ભલે રહ્યો, મારા રાષ્ટ્રને હું ન છોડું, એ ખુમારી અને ખુદારી હોવી જોઈએ। सामे भले भगवान होए, चलो रावण में लाख बुराइयां थी, उसका हम एनो बचाव नहीं करता, पण ई रावण ना कारणे आखा राष्ट्र नो भोग जाए अने एकमात्र जे अंदरनी खबरो गुप्तचर विभाग जे एवी सुंदर एवी इंटेलिजेंस इन्फॉर्मेशन ત્યાં વહી જાય, લીક થઈ જાય ને એવા યુદ્ધ જેવા કટોકટીના સમયે તો ચાલે ખરું? એને કોઈ પણ રીતે આપણે જસ્ટિફાઈ ન કરી શકીએ, વ્યાજબી ન ઠેરવી શકીએ। તો રાવણના પતનનું કારણ એનું અહંકાર તો બન્યો છે। એટલે ક્યાંક ક્યાંક જોઉં ને તો મને વિભીષણજીના, હું પાછું ઈ જ નિવેદન અહીંયા કરું કે આ ગ્રંથો લખાણા છે અને આપણે તો માત્ર એ ગ્રંથો ગાઈએ છીએ, શ્રવણ કરીએ છીએ, આપણું મૂલ્યાંકન કરવાનો કોઈ ગજુ નથી, પણ ક્યાંક ક્યાંક મારી વ્યાસપીઠને એટલું સમજાય કે વિભીષણના પાત્ર કરતા તો કુંભકર્ણનું પાત્ર થોડુંક મુઠ્ઠી ઊંચેરું ગણાય। એને ખબર હતી કે મારો ભાઈ રાવણ ખોટો છે, કુંભકર્ણને ખબર હતી મારો ભાઈ રાવણ ખોટો છે, કુંભકર્ણે પણ ભાઈ રાવણને ચેતવ્યા છે કે ભાઈ તું આ કરે છે, ખોટું કરે છે, સીતાજીને પાછા રામજીને સોંપી દે, રામ પરબ્રહ્મ હે, પરમાત્મા હે, તું ખોટી જગ્યાએ સંઘર્ષ કરી રહ્યો છો, આ ન કરાય। એને ભાઈને સમજાવ્યો, પણ છતાંય રાવણ જેવો રાવણ તો સમજે નહીં, પણ છતાંય કુંભકર્ણ રાવણનો સાથ ને પોતાના પ્રજાનો, પોતાના રાષ્ટ્રનો સાથ છોડતો નથી। ઈ દ્રષ્ટિએ મૂલ્યાંકન કરો તો કુંભકર્ણનું પાત્ર થોડુંક મુઠ્ઠી ઊંચેરું જણાય કે કુછ ભી હો, લાખ બુરાઈयां हो, मेरी मातृभूमि है, मेरा देश है, लाख बुराइयां हो, તો જ્યાં જ્યાં તમે જુઓ, જે કથામાં જુઓ, અને મહાભારત તો આપણે આખી કથાઓ જ એના ઉપર છે, પૈતૃક સંપત્તિ ઉપરનો વિવાદ, રામાયણ અને મહાભારત બે અનોખા ઐતિહાસિક ગ્રંથો છે। એ મને ને તમને આ બે ગ્રંથો જરૂરી છે। ઘણા એમ કહેતા હોય ને કે ઘરમાં રામાયણની પોથી રખાય, રામાયણનું પુસ્તક રખાય, પણ મહાભારતની પોથી કે મહાભારતનું પુસ્તક ન રખાય। આપણે વર્ષોથી મહાભારતની પોથી નથી રાખતા, આપણા ઘરમાં મહાભારત બંધ થયા, આપણા ઘરમાં આપણે મહાભારત રાખતા નથી તો આપણા ઘરમાં મહાભારત નથી થતા। કયો જોઈ કોના ઘરમાં મહાભારત નથી હાલતી? કોઈ કહી શકે અમારા ઘરમાં મહાભારત નથી? मेरे प्यारे स्वजनों, मेरे प्यारे ज्ञातिजनों, रामायण हमें सिखाती है हमें जीवन में क्या करना चाहिए, और महाभारत हमें सिखाती है हमें जीवन में क्या नहीं करना चाहिए। રામાયણ મને તમને શીખવાડે આપણે જીવનમાં શું કરવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, અને મહાભારત આપણને શીખવાડે છે આપણે જીવનમાં શું ન કરવું જોઈએ। આ તમે આ એના જેવું છે, તમે ગાડી લ્યો ને સરસ મજાની, સમજી લો કે તમારો ઈશ્વરની કૃપા છે, તમારી મહેનત છે, લક્ષ્મીમાની કૃપા છે અને તમારા કાંડાની મહેનત છે,
બહુ સારો વેપાર ચાલો. સમજી લો તમે 50 લાખની સરસ મજાની મોંઘી સરસ ગાડી લઈ આવ્યા અને તમારા કોઈ મિત્રને એમ કહો કે જો 50 લાખની ગાડી છોડાવીને આવ્યો છું, ચાલ આંટો મારવા આવ, બેસી જા બાજુની સીટ ઉપર બેસી જા. ઓલો હરખ થાય, હા 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 સરસ મજાની ગાડી છે. પછી તમે એને એમ કહો, હરે હળવેકથી તમે એને કહો આંટો મારવા જાય ખરા મારા વાલા, પણ તને કહી દઉં આ ગાડીમાં ખાલી લીવર જ છે, બ્રેક નથી. આ ગાડીમાં ખાલી લીવર જ છે, બ્રેક નથી. તમે એમાં બેસો, 50 લાખની ગાડીઓ જ તને મુબારક.